આપણે બધા જ ઠાકોરજીને જો ઓલા આ છે ને સરસ મજાના મોતીના હિંડોળા કરાવ્યા, હું ફોટો પાડી આવી છું. તૃપ્તિ આપણે એવા કરાવવા છે. હવે તૃપ્તિ નાના છોકરા 6 જણા, ઘરમાં નાનું મોટું, આપણે થાય એટલી મદદ હવે એ કરી શકે. પછી હું આગ્રહ કરવો એટલે બિચારા વહુ તો કરવાની જ, પણ એના લીધે એને કેટલો શ્રમ પડે. એ જે 2 વાગે નવરી થતી હોય 3:30 થાય, પછી એ થાકે એટલે એના મનમાં ભાવના બદલે અભાવ આવી જાય. પણ આપણે એમ કહીએ ને તૃપ્તિ ઓલા મોતીના હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાના, આપણા ઠાકોરજીને આપણે મોતીનો ભાવ કરી આજે, અને એ બેસીને કીર્તન ગાય. ઓલું એને થાકી જાય એટલે કરી દેવાની છે. એટલે પ્રભુમાં જ્યાં તમારો ભાવ જાય ને ત્યાં ક્રિયા થઈ જાય. ભાવ હોય ને ત્યાં સુધી જ કરાય. આજે જ એક વૈષ્ણવ કહેતા હતા કે મારા દીકરો અમેરિકા આગળ ભણવા જાય છે, દીકરાનો દીકરો. તો મારા દીકરો હોય એને મૂકવા જાય છે બોમ્બે. હવે 8મ ને સવારે મૂકવા જશે, સમજ્યા? અને નોમના દિવસે પલના. હવે ઈલાબેન માળીએ પલના ને બધું પંજરી નાન તે. એટલે મેં એમનો ઘરમાં એવું કહેવાય નહીં કે ભાઈ જ્યાં બધું કહેવાતું હોય બધાને ઘરે એવું જ હોય, હરખું જ હોય, કહેવાતું હોય ત્યાં જ કહેવાય. એટલે એ કે મેં મનમાં વિચાર કર્યો કે આજે ઠાકોરજી 40 વર્ષથી પલનામાં ઝૂલે છે, નંદ ઉત્સવ કરીએ છીએ, શણગારીએ છીએ. હવે છેલ્લા 5-6 વર્ષથી કે ઈલાબેન મારા પગે તમને ખબર છે કે હું નથી ઊભી થઈ શકતી. હવે પલ્લા ઉતારે કોણ, શણગારે કોણ, અંદર ગાદી ને જારીજી ને બંટાજી ને ત્યાં પધરાવા ને ત્યાં. પછી કે આમ હું રોઈ ગઈ મારા મિસ્ટર પાસે કે આપણે આ વખતે 40 વર્ષે ક્રમ તૂટશે કે પલ્લા નહીં ઝુલાવી શકાય. રોતા હતા બિચારા. મને કે આનો કઈ રસ્તો ખરો? મેં તો હા. મેં 40 વર્ષ તમારા ઘરે તમારા હાથે તમારે ત્યાં પલનામાં ઝૂલા. હરિરાયજીએ બટવાની બેઠકમાં, જ્યાં ગોકુળમાં બટવાના બેઠકજી છે ત્યાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. ગોકુળમાં બટવાના બેઠકજી છે એમાં નવનીત પ્રિયાજીના બેઠકજી. તો હરિરાયજી અને ગોપેશ્વરજી ત્યાં નવનીત પ્રિયાજીને લઈને બિરાજતા હતા. હવે નંદ ઉત્સવ આવ્યો, હવે પલનું જ નહીં. તો હરિરાયજીએ કહ્યું એ કે રેશમી મારી ધોતી છે ને નવી છે, એ કે આપણે આ ધોતીમાં ઝુલાવીએ. તો હા મેં ગોપેશ્વર અને અહીંયા હરિરાય છે. અને નવનીત પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો, કબહુક આપ ઉતરે ઝૂલે, કબહુક આપ ઝુલાવે. હવે એવા આનંદથી વાલ કરે ને કીર્તન ગાય ને યહ નિત નેમ જસોદાજી મેરે તિહારે હી લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવો, સકટ ભંજન જસ ગાવન કો, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવન કો, આ પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુપાવન કો. હવે ગોપેશ્વરજી નું મન ઉદાસ થઈ ગયું. એ કે બધાને સોનાના પલના, આપણે નહીં ને, આપણા ઠાકોરજી ના. એ કે તો તેમ ઝુલાવાના. હરિરાયજીએ કહ્યું આવતા વખતે આપણા ઠાકોરજી ને સોનાના પલના છે. હવે પાછા આવ્યું. ગોપેશ્વરજી કે આપ તો કેતા હતા કે આવતા વખતે સોનાના પલના. માનસીમાં સોનાનું પલનું સિદ્ધ થઈ ગયું અને ઝુલાવ્યા. અને જેવું ઝુલાવી લીધું તો પાછા ધોતી જ દેખાણી. ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું સાવ સાચી વાત છે, પ્રભુ ભાવથી ઝૂલે છે, સોનાથી નથી ઝૂલતા. તો મેં એમને આખી બધી વાત કરી ફોનમાં. હું ફોનમાં બહુ વાત કરું છું ને મારી જીભ ચોટી જાય. એટલે મેં કીધું તમારે આ વખતે માનસીમાં ઝુલાવાના. એના વર કે આ કાલની રડે છે,
ઉંમર થાય ના થાય ને ત્યારે બહુ દુઃખ થાય કે આજે મારો 40 વર્ષનો નિયમ તૂટી જશે. મને મેં કીધું પંજરી નહીં તો બધું તમારે બનાવે. મેં કીધું એને હું બનાવી. મને કે તમે શીખવાડ્યું જ કોઈનું ધરાવવા. મારે તો બધા સામે જ આવે. મેં તો વાત સાચી જ, કોઈનું ધરાવાય જ નહીં. પંજરીને મેં કીધું બનાવજો. મને કે જેટલું થશે એટલું કરીશ. પણ હવે આ માનસીનું કીધું ને એટલે મને થોડુંક સારું લાગ્યું. તો જો જ્યારે તમે સંસારમાં રહીને શ્યામને ભજવું હોય ને ત્યારે આ બધા તબક્કા જીવનમાં આવે ત્યારે પ્રભુ જ એડજસ્ટ કરે છે, આપણે કાંઈ એડજસ્ટ કરતા નથી. હવે એક વ્રજની આપણે ઓલું ગાવ તો ખરા, હું જ બોલ બોલ કરીશ. આજરે ગોકોળિયામાં નવરંગનો બત વાગે છે. એક મિનિટ હરી પાણી આપો. આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજરે ગોકુળિયામાં રાસ લેવાની મજા નો બતવા શરણાયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. આ કળશ ભરીને વિનારી ડૂબાજો. કળશ ભરીને વ્રજની નારી ઉબાજો. આ તોરણિયા બારે નંદજીને આંગણે. આ તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. આજે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજરે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આ શરણાયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજી આંગણે. આંગણિયામાં કદલીના સંભરો પ્યાજો. આંગણિયામાં કદલીના સંભરો પ્યાજો. નંદજીને આંગણે. આચક આવી ઉભા નંદજીને આંગણે. આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજરે ગોકુળિયા નવરંગનો વાગે જો. આ શરણાયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. આ ભીડ ગણીર નાચે ગોપી બાલ જો. આ ભીડ ગણેરી નાચે ગોપી વાલ જો. શરણાયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. નંદજીને આંગણે આજરે ગોકુળિયામાં આનંદ.
જ્યારે ઠાકોરજી આપણા ઘરે પુષ્ટ થઈને આવે છે ત્યારે ગોકુળ, વૃંદાવન, મથુરા, તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, વિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગૈરેવન, કુંજ, નિકુંજ, સરોવર બધું જ સાથે લઈને આવે છે. અત્યારે આપણા ઘરે આટલામાં ઠાકોરજી બિરાજતા હોય તો એ વ્રજ સાથે લઈને જ આવે છે. એટલે જ્યારે ઠાકોરજીને વલ્લભે કહ્યું કે મારા વાલા, મેં મારા વૈષ્ણવને વચન આપ્યું છે કે આપના પરિકર સહિત પધારો, ત્યારે ઠાકોરજીએ કહ્યું વલ્લભ, મારો તો નિયમ છે કે હું વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. હવે તમે રસ્તો કાઢો, મને કબૂલ મંજૂર. ત્યારે વલ્લભે કહ્યું મારા વાલા, આપ વ્રજ છોડીને ના જાઓ પણ વ્રજ સાથે લઈને તો જાઓ ને. તો આપણા ઘરે પ્રભુ પધાર્યા છે, વ્રજ લઈને જ પધાર્યા છે. તમે જુઓ, જે આપણે દરવાજો ખોલીએ તાળા મંગળ કરીને, ડોર ખોલીએ તો એ ગિરિરાજજીની કંદરા છે, સિંહાસન છે યશોદાજીની ગોદ છે, ઝારીજી છે યમુનાજી છે, ખીલોના છે પક્ષીઓ વન ને ઉપવનની બધી લીલા વ્રજની આપણા ઘરે આટલો નાનો ગોખલો હોય છતાંય ઠાકોરજી વ્રજ સાથે લઈને પધાર્યા. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ આજે ભલે ગમે એટલું ઘણા લીલાછડી તિરોહિત થઈ ગઈ, અને વ્રજમાં હવે કેવું જ્યાં જ્યાં આરસ આવે છે ને ત્યાં ત્યાં આરસ જતો રહે છે. કારણ વ્રજમાં રજનો જ મહત્વ છે. જ્યાં આરસ આવે ત્યાં તો રજ વહી જાય છે. એટલે જે વ્રજનો જે રસ છે, શેમાં છે? રજમાં. કિશોરી તેરે ચરનન કી રજ પાઉ, કિશોરી તેરે ચરનન કી રજ પાઉ, મહારાણી તેરે ચરનન કી રજ પાઉ, પડી રહું કુંજન કી થોરે, વિમલ વિમલ યશ ગાવું. મારે કાંઈ નહીં, બસ આપ બિરાજતા હોય ને ત્યાં હું પડી રહીશ. કેમ? જ્યાં ચાલો ત્યાં દરેકમાં આપના ચરણની રજ છે. એ ચરણની રજનો જ એક સાચો બની ગયેલો શ્યામનંદ નામના એક ભગવદીય થઈ ગયા. એ વ્રજમાં આવ્યા. હવે બધા દર્શન કરતા જાય ને બધા બોલે વૃક્ષે વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્રે ચત્રભુજ. જો અહીંયા તમે આ કાન માંડો તમને રાધાજી સંભળાશે તો એ કાન માંડે. વળી શ્યામનમાં જાય, જો અહીંયા કાન માંડો તમને ઢોલકના અવાજ આવશે, વળી ત્યાં જાય. વળી બંસીબટમાં આવે, અહીંયા કાન માંડો તમને વેણુનો અવાજ સાંભળે, તો હા. ત્યાં નિધિવનમાં જાય તો ઓહો, અહીંયા તો રાધાજીના ઝાંઝરનો અવાજ આવે. આખા વ્રજમાં પછી એને થયું હવે વ્રજ છોડીને મારે ક્યાંય જવું નથી. હવે વ્રજમાં એમને રેવાય નહીં, તો મારે કરવું શું? તો એને સામનેજી ઉપર અતિશય પ્રેમ, રાધાજી ઉપર અતિશય પ્રેમ. રાધાજી કરુણામયી, પ્રેમમયી, રસમયી, રાસમયી, દીનમયી, દયામયી. આખો દિવસ હાથમાં બુહારી લે, સોહની. સોહની એટલે ખબર છે ને, સાવરણી. એ સોહની લે અને કોઈ પણ એક જગ્યાએ બધી સાફ સફાઈ એવી કરે અને જુએ સવારે 3:30 કે રાસમાંથી અત્યારે પધાર્યા હશે તો ક્યાંક મારા સામનેજીના ચરણારવિંદના દર્શન થઈ જાય, મારો જન્મારો સફળ થઈ જાય. તો સવારે જેવી પેલા આવી લાઈટો નહોતી, પેલા આ બધું હતું જ ને, તો
એ સવારે ઓલો ચંદ્રનો પ્રકાશ હોય ત્યારે 2-4 વાર આમ જોઈ કે મારા સામનેજીના ચરણારવિંદ તો નથી ને. વળી પાછા બુહારી કરે કે મારા સામનેજીના ચરણમાં રજ ચોટી ના જાય, મારા સામનેજીના ચરણમાં રજ વાગી ન જાય. એકવાર સામનેજી ઠાકોરજીને મળવા આવ્યા તો વરસાદ પડ્યો હતો, પેલો કાદવ થઈ જાય ને, તો ઠાકોરજી ચરણમાં કાંઈ નહોતા ધારણ કરતા. એમ સામનેજી કે પ્રભુના ધારણ કરે તો હું ભલે ને રાજકુંવરી રહી, પણ પ્રભુને મળવા જાય તો ચરણમાં કાંઈ ન હોય. તો એકવાર વરસાદ એવો મજાનો અનરાધાર વરસે ને ચારે બાજુ મેહુલો ગરજે ને વાદળ વીજળી તો ઘડી ઘડી દમકીને જાણે દામિની સામનેજીના રૂપને નિહાળતી હોય એમને. ચારે બાજુ પ્રભુ ક્યાં, ત્યારે મને રાધેજી મળવા આવે તો મારો બેડો પાર થઈ જાય. તો યમુના કિનારે કદમના વૃક્ષની ઓથે એક ચરણ આંટી ઉપર ચડાવીને વેણું ધારણ કરીને વેણું વગાડી રહ્યા હતા, રાધે રાધે બિના શ્યામ આધે આધે. હવે એ જ વસ્તુ ઉપર રાધાજી વિચાર કરતા હતા કે સુંદર વરસાદ વરસે છે, મેહુલો ગરજે છે, વાદળ પ્રભુને છાંટા ન ઉડે એટલા માટે છાયા કરે છે, કોયલ કે છે કુહુ કુહુ કે કોણ આવ્યું કોણ આવ્યું, તો પપીહા કે છે પીહુ 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 આવ્યા. અને પ્રભુનું ધ્યાન વેણું વગાડતા વગાડતા બરસાનાના પગથિયા તરફ જાય છે કે કાશ સામનેજી અત્યારે. તો સામનેજી કોઈને પૂછ્યા વિના દરવાજો ખોલીને ઉઘાડા ચરણે દોડતા દોડતા પ્રભુને મળવા આવે છે. વરસાદના લીધે નીચે પેલું કાદવ કીચડ થયું હતું. સામનેજીએ સોનાના ઝાંઝરને ઘૂઘરીને વીછ્યા નણવટને ધારણ કર્યું હતું. એની અંદર એ ગારો બધો એટલે કે કાદવ બધો વીંટળાઈ ગયો અને ત્યાં પધાર્યા કોને મળવા? પ્રભુને મળવા. પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા, હાથમાં વેણું હતી એમના અધર પર રહી ગઈ, નેત્ર સામનેજીની સામે, પગને આંટી મારેલી હતી અને સામનેજીને આવકારવા માટે સામે દોડ્યા. અને જેવા સામનેજીને આલિંગન કર્યું તેમના ચરણારવિંદમાં જોયું કે આટલો બધો કાદવ કીચડ, સામનેજીના ચરણ લપટાઈ ગયા છે. ત્યારે કહ્યું, પ્યારીજો અહીંયા આવો, યમુનાજીમાં હું આપના ચરણ પ્રક્ષાલી દઉં, હું આપના ચરણમાં જે કાદવ ચોટી ગયો છે એ બધું વ્યવસ્થિત કરી દઉં. સામનેજી કે ના પ્રભુ કે હું એમ કહું છું કે આજે આવા ચરણે પાછા ઉપર જાશો. સામનેજી કે ના. 7-8-10 વાર કીધું માયનું નહીં. પછી સામનેજીએ જવાબ આપ્યો એ આપણે બધાય સાંભળીએ. સામનેજી એટલે સાક્ષાત આપણા વલ્લભ રાધાજીએ સામનેજીએ જવાબ આપ્યો, શ્યામ સુંદર, મારા ચરણને એકવાર જે વીંટળાઈ જાય ને એ પછી કાદવ કીચડ હોય તોય હું એને છોડતી નથી. તો પછી આપણને છોડવાના છે ક્યારે મારા વાલા? આપણે તો એના છીએ. તો વાત કરતા હતા આપણે પેલા શ્યામ નંદની, તો એ તો બુહારી કરે અને જુએ કે ચરણારવિંદ. એકવાર સામનેજીને મનાવવા હોય ને તો લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી. આજે મારે ફોનમાં હું 1.5 થી 2.5 મળું, પછી કોઈને અર્જન્ટ કામ હોય તો રીમાને ફોન કરે ને, પછી રીમા પાછી મને ફોન કરે, એટલે એનો તો મારે ઉપાડવો પડે. આપણે શું કરીએ ભાઈ, દીકરી છે. એ કે ઓલાને આવું કામ છે, પુષ્ટ કરાવવા જવું છે અને આજ્ઞા લેવાની છે. એટલે તો લલિતાજીને વિશાખાજીને હવે સામનેજીએ લલિતાજીને કહ્યું, એ ક્યાં શ્યામનંદ રોજ જે કેટલા વખતથી બુહારીની રોજની સેવા મારા ચરણારવિંદની છાપ માટે કરે છે. તો હવે લલિતાજી કે હા ભોળા છે, આવું કાંઈ કરવાનું નથી, આ બધું બરાબર છે, આ ભોળા છો, બિરાજો. સામનેજી કે નહીં લલિત, मैं तो जो तू मेरे संग नहीं चलेगी तो मैं तो वहां जाऊंगी. લલિતાજી સમજી ગયા આપણા વલ્લભભાઈ એવા કૃપાળુ છે. જેવો તેવો છુપણતા રો હાથ પકડ પ્રભુમાં, જેવા છીએ તેવા. બધા આચાર્યો એમ કે
સારા એ મારા, મારો વલ્લભ એમ કે મારા એ સારા. આમાં આપણા બધાની પૂર્વની હિસ્ટ્રી કેવી છે આપણે બધા જાણીએ. આ હોય હું હોય બધા કિટી પાર્ટી ને ક્લબ ને. આજે મને MBA માં એડમિશન લંડન મળ્યું હતું, બરાબર. હવે ત્યાં ગઈ હોય તો ક્લબમાં જ રખડતી હોય, પણ વલ્લભ જવા દે? જે જીવ જેનો હોય એની રક્ષા વલ્લભ કરે છે, કરે જ કરે જ, એમાં કોઈ શંકા ને સાર નહીં. એટલે લલિતાજી સમજી ગયા. એ કે તો શું કરવું? એ કે આજે રાસમાંથી આવતા છે ને, જ્યાં સામનંદ બુહારી કરે છે ને, ત્યાં હું ચરણ પાડીને આવીશ, એટલે તું મારો હાથ પકડીને લઈ જા. લલિતાજી કે સારું. રાસમાંથી જેવા નીકળ્યા તો જ્યાં શ્યામનંદ બુહારી કરતા હતા તો બે ચરણ, એક જમણો, એટલે જમણો અધૂરો, કારણ કે આપણે એક પગ ઊંચો કરીએ ત્યારે બીજો મૂકીએ, અને બીજો આખો, એ બે ચરણારવિંદની છાપ પડી ગઈ. અને શ્યામનંદજી, ઓ આ તો મારા પ્યારીજીના છે, આ તો મારા, અને ત્યાં બેસીને એને આમ વાલ કરે ને એને આમ આમ દુખણા લે ને એને ન્યોછાવર કરે ને એની ત્યાં કોઈને ચાલવા ન દે, પણ પ્રગટ કરે રસ જાય, કોઈને કહેવાય નહીં, ત્યાં બેઠા રહ્યા. લલિતાજી કે જો હવે આખો દિવસ આણે કાંઈ ખાધું નથી પીધું, કે લલિત તારી વાત સાચી, આણે કાંઈ મોઢામાંય નાખ્યું નથી. ત્યારે લલિતાજી કે હવે શું કરું છું? એ કે છે ને, આજે હું પાછી રાસમાંથી આવીશ ને એટલે એક મારું ઝાંઝર ત્યાં પાડીને આવીશ, અને એ ઝાંઝર લઈને એ અંદર જાશે ને પછી એમાં તન્મય રહેશે, અને પછી એ પ્રસાદય લેશે ને સ્નાનય કરશે. લલિતાજી કે સારું. બીજે દિવસે રાસમાંથી આવ્યો તો ઓલું ઝાંઝર વડું થઈ ગયું, અને હા રાજ્ય થઈ ગયા. મારા સામનીજીનો ઝાંઝર હીરા ને મોતી ને માણેક ને ગોથડી ને સોનું ને ચાંદી ને મીનાકારી ને આ તો ઇન્દ્રનો જે ગજરાજ એટલે કે હાથી છે એના ગજની અંદર જે ગજ મોતી હોય એના બનાવેલા ઝાંઝરની ગૂંથણી, આહા, એ તો આખો દી તન્મય થઈ ગયા. હવે લલિતાજી કે સાંભળ, આ તું ઝાંઝર તો પાડી આવી, પણ તને તો પ્રભુએ રાતના તો ગિફ્ટ આપી છે, હવે રાત્રે શું જવાબ દઈશ? એ કે હા લલી, એ તો ભૂલી ગઈ. એ કે જા લઈ આવે, કે લઈ આવે એટલે કઈ આમ ભોળા એટલા. સૌથી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ ભોળું હોય ને તો રાધાજી, અને રાધાજી એટલે વલ્લભ. આપણે બધા કેમ ફાવી ગયા છીએ? બાકી આપણે હગરે કોઈ વલ્લભ ઓળખે તો છે જ કે આ ઈલાબેન કેટલામાં, કોન કોન કિતને પાની में किसकी है पहचान, सबसे बड़ा नादान હોય એ કે જો હું લઈ આવી દઉં, પણ હવે છે ને આ બધા ન્યારે આવું ના કરાય લલિતા. હા નહીં કરો, નહીં કરો. હવે લલિતાજી તો બુદ્ધિ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને ગયા. તો શ્યામનંદજી તો એ કે બાબા અહીંયા રોજ વાળો છે? અહીંયા તમને કઈ ઝાંઝર મળ્યું? મારે બહુ નવી પરણીને આવી ને એ કે બાજુના ગામની છે, અને અમે એના પિયરે એને ઝાંઝર આપ્યા છે. હવે એ પેલી વાર મળવા જાય તો બે ઝાંઝર તો જોઈએ ને, તો એક પડી ગયું છે. એ કે મળ્યું છે? એ કે તો એ આપી દો તો બીજું ઝાંઝર એને પહેરેલું છે. એ કે તમારા જેવા તો ઘણા આવે અહીંયા, ઝાંઝર મળ્યું છે, સાબિત કરો કે કોનું છે. લલિતાજી કે તો આને આટલો લાભ આપ્યો અને પાછા તો જો. એ કે આવું ઝાંઝર જોયું છે? એ કે એટલે જ કહું છું કે આ ઝાંઝર સામાન્ય નથી. એ કે શું સાબિતી જોઈએ? એ કે એક ઝાંઝર અહીંયા છે તો બીજું એની પાસે હશે ને, તમારી વહુ પાસે. એ કે હા લઈ આવો વહુ ને. એ કે હારા ઘરની વહુ અહીંયા આવે? એ કે તો ઝાંઝર ભલે રહ્યું મારી પાસે. લલિતાજી કે ના પાડું છું રાધાજીને કે આ બધું રેવા દો. આવ્યા. એ કે તો કે છે તમને બોલાવે છે. શ્યામનંદજી કે આ ઝાંઝર મને ખબર છે કોનો છે.
જો દઈ દઉં તો સાક્ષાત સ્વરૂપના દર્શન થાય નહીં. એટલે આવીને કે લે હાલો હવે. એ કે કાંઈ વાંધો નહીં. એ કે હાલે. એ કે એમાં હું, એ મારા બાબા જ છે ને. એ કે તું આમ જ બધા દર્શન દેતી રહી. કે સામને જે કે આવો પ્રેમ કરવા વાળો ભક્ત મને મળ્યો હોય લલી, પછી હું તો ઉઘાડા ચરણે જાઉં. અને સામનેજી તો એક ઝાંઝર પહેર્યું હતું, પધાર્યા એટલે દૂર ઉભા રહ્યા. એ કે બાબા દેખ લો. એ કે એમ મને છે ને દૂરનું નથી દેખાતું, આમ જોવું પડે. કે અહીંયા લઈ આવો. લલિતાજીને એવી દત છોડે. राधा जी काय वांधो बाबा देखो ये झांझर है ना ये पाँव में इसमें नहीं है। हाँ बिटिया लगता तो तेरा है, लेकिन एक बात सुन, जो पाँव में है ना दूसरे पाँव में मैं धराऊं फिर देख लूं कि तेरा है कि नहीं। એટલે સ્પર્શ મળે, ચરણ સ્પર્શ મળે, સ્પંદન મળે, મનોરથ પૂરો થાય. રાધાજી સમજી ગયા.